દેવાંશને છે ને સ્કૂલેથી લઈ આવીને તો એને બહારનું બહુ ભાવે. આમ રેડી કરવા આવ્યા ને તમે જો બનશે કાંઈ નથી કરવું. સાંભળ, આ બધું શાક છે ને લઈને બેસી જા. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે જો આપણે રેડી કરવા જવાના છે તો ચાલો ફટાફટ આપણે રેડી કરી આવી, કારણ કે હજી આપણે કપડાં ચેન્જ કરી નાખવા છે. તો ચાલો ફટાફટ આપણે રેડી કરવા જઈએ પહેલાં, પછી આવીને પાછા મળવી, કારણ કે દેવાંશભાઈ સૂતો છે અને હમણાં જાગી ગયો તો પાછો સૂડ એવો છે. તો ચાલો ફટાફટ. સન્નાટો છે અત્યારે અમે જાય છે અત્યારે રેડી કરવા. દેવાંશભાઈ છે ને અત્યારે 4 વાગે જાગી ગયા છે. 4 વાગે ઓર્ડર હતો તો જવાનો હતો, તો જો રોડ ઉપર કબૂતરું ફરકે નહીં, 2-3 ગાડી વાલી જઈશ. અત્યારે અમે છે ને રેડી કરવા માટે આવ્યા. રેડી તો થઈ ગયા ને દેવાંશભાઈના ફોન આવી ગયા 2. એમાં એવું હતું દેવાંશ તો હજી સૂતો નથી અને અત્યારે રેડી કરતા હતા ને. ચાલો તમને બધાને બતાવી દઉં કે આજનો લુક આપણે આવો લીધો છે. જો માસીને લઈ દીધો છે. માસી પાછળ ફરો તો આપણે મોટા વરાસા રેડી કર્યા. તમને કેવું લાગ્યું? બહુ સરસ, બહુ સરસ લાગ્યું. સરસ તૈયાર કર્યા તો સારું, થેન્ક યુ. લ્યો તો બધા જો રેડી થઈ ગયા છે. આંટી પણ રેડી થઈ ગયા છે. તમારું લુક બતાવી ગયો તો પાછળ ફરો. જો એમને પણ કલ્સ કરી દીધા છે. તમને કેવું લાગ્યું? બહુ ફાઇન, બહુ મસ્ત લાગ્યું. સારું સારું. તો જો બધા રેડી થાય છે. હજી બેને રેડી કરવાના છે તો ફટાફટ રેડી કરી નાખ્યું, કારણ કે હજી મારા કલ્સ અહીંયા શરૂ છે. એક કલ્સ હવે કરવાના છે, પછી થઈ જાય, પછી આપણે ઘરે જવાનું છે. દેવાંશ મારા વાટ જો આપણે કલ્સ કરતી હતી ને અત્યારે ફાઇનલ પૂરા થઈ ગયા છે. ઉપર પંખો કર્યો કારણ કે મશીનો ઠરવા મૂક્યા છે એટલે એને છૂટા કલ્સ કર્યા છે. દીદી કેવા લાગ્યા તમને કલ્સ? મસ્ત લાગ્યા ને? ઓકે, સરસ. લ્યો ચાલો અત્યારે બધા રેડી થઈ ગયા છે. દેવાંશને અસર જાગી ગયો છે ને એને અત્યારે સ્કૂલે મૂકવા જવાનું હતું, તો જો અત્યારે રેડી કરીને મૂકીએ. દેવાંશ હું આવીને ત્યાં દેવાંશભાઈ સુઈ ગયા હતા પાછા, કારણ કે જાગી ગયો તો. મને પછી કેટલા ફોન આવ્યા રેડી કરવા ગયા ને ત્યારે. તો અત્યારે દેવાંશને જો મૂકીને આવી, મિશ્રીને મૂકીએ ને હવે મારે ભરવું. ચાલો ફટાફટ આપણે કામ મળવી કર્યા. પછી અમે જો લિક્વિડ જ વાપરીએ છીએ, પણ આ વખતે છે ને પાવડર લેવા છીએ, કારણ કે ટ્રાય કરવા, કારણ કે મશીન અમારું બહુ બગડી જાય છે. તો આ વખતે મેં ચાલો પાવડરની ટ્રાય કરી જોઈએ, નકર અમારે લિક્વિડ જ વાપરવાનું હોય. તો ચાલો ફટાફટ હવે આ ભરી લીધું છે પાવડર ડબ્બામાં, અને હવે વધ્યું છે એ બધું ઉપર જવા દઈએ આપણે સ્ટોર. તો આપણે જો અત્યારે છે ને ફ્રી થયા ને ફ્રી થઈ ગયા ને તો આપણે અત્યારે પાછા સ્ટ્રેટનિંગ કરવા માટે 3 જણાને જવાનું છે પુરુષોત્તમનગર. તો મામી પણ આવી ગયા છે. મામી, વાસણનો ઢગલો પડ્યો છે આજે. આજે તમારે ઉટકવાના છે. ખાવા દેશું એક રોટલી. એક રોટલી ખાજો તમે. હો, રોટલી મેં બનાવી નાખી. તો તું ઘરે ન રહો, હું ઓર્ડરમાં ન જાઉં. હે, અને મમ્મી પણ આવી બેસી ગયા. જો તો ઈ શું હાલે? તઈ કાલ ગયા હોત તો મામી પીઝા ખાવા, એવું હતું. કાલ તો મારે વિખાઈ ગયું તું. હાલો હું જાઉં. હો મામી, હું કાઈ લાવી નહીં. પૈસા લાવો. પૈસા કેનું નાખી દીધા એ વપરાઈ જાવ ને કઈ પોજા ન કરે. આ માર બહુ વાપરકડી છે, પૈસા બહુ વાપરે. હે, તો લાવો પાછા. એને કઈ દાદા ન થા તમારા? તો મામા કે છે ઘડીક વાર દાદા. મારા મામા કહું, રાજુ મામા કહું ને તમારું નામ આપું ને? હા, રાજુ મામા, દિનેશ મામા, જે કેવું હોય અહીંયા ભાઈ અહીંયા આવશે હો. એમ કે તમાર ભણિયાને હોવ તો બાપા હું તોબા તોબા. કાઈ નહીં, હાલો હવે પણ ખૂટવાનો નથી. આપણે સ્ટ્રેટનિંગ કરવા જવું છે તો જાય. બાકી કે ઈશાન્યા રહે તો લોસો થઈ ગયો. વાસણ કોણ ઉટકશે? મારે ઉટકવાના. હે, બાજુ એ બાજુ નહીં ઉટકો. હે, કાંઈ વાંધો નહીં. હા, શું હાલે તઈ? આજે આપણે દેશામાં જવાનું છે એમ ને? એવું એને લઈ જવાની? એનું શું કામ છે ત્યાં? એને ન આવે જ ન હાલે? પિંકુ આવે તો હાલે. પાણી ન રેડાય અવાજ કરું ને. એવું છે, કાંઈ નહીં. સારું હાલો, પિંકુના સાંજે આપણે લેતા જઈશું. રોંઢે જઈશું ને ત્યારે તો એવું બધું છે. તો ચાલો ઓકે બા, ઓકે. તાર મોઢું વાળું થઈ ગયું, સારું થઈ ગયું બા? કાંઈ સારું નથી. કાલ કાકાને કીધું દવાખાને જવાનું. હે, કાલ પાણી ઢોળશે પણ કાલ નહીં પમદી.
કાલ પાંઠોળો પતી જા પણ બપોર કેડી થાકી ગયા બા, ઊંઘ આવે છે બહુ. 4 વાગે જાગ્યા છે ને તે. તમે જુસી હું એ જાગતી હતી તે તમારે ક્યાં ઓર્ડર હતો? હું તો રેવાય ને. જે ઊંઘ આવી હતી અમારે તો ઓર્ડર હોય એટલે જવું પડે. મને ઊંઘ નહીં થાય છે હું ઓર્ડર હોય તો કઈ નહીં, ચાલો ફટાફટ જઈએ આપણે. અમારે દેવાંશ ને છે ને સ્કૂલેથી લઈ આવીને તો એને બહારનું બહુ ભાવે. આમ રેડી કરવા આવ્યા ને તમે જો ગળપપુડી દાદરમાં બેઠો છે ખાવા માંડ્યો. આ નામે દેવાંશ છે. તારું નામ દેવાંશ છે? દેવર્ષ છે. તારું નામ દેવર્ષ છે? હે આને રાખો છે? હે તું તોફાની બહુ છો, મેં એવી વાત સાંભળી. તોફાની છો? હે દેવાંશ તોફાન કરે છે આ ભાઈ બહુ. તું તોફાન કરશો? આ કોણ થાય તારે? કોણ છે આ? મોટા મમ્મી કે નથી આવડતું? બોલતા જ નથી આવડતું. જો કેટલામાં ભણે છો? વાતુડો હું હાલે તઈ તમારે? શાંત. આજ તમારે ત્યાં આવવાનું હતું, કેમ અમને અહીંયા બોલાવ્યા? મેં કીધું અહીંયા આવવાનું કીધું તું મેં તમને, એટલે જ તે. તો એવું છે બધું. હે ટાઈમ નહોતો? સમજો લગ્ન કરવાનો ટાઈમ નથી. અરે ભગવાન. દેવાંશ તું રહ્યો હે? કોણ છે તમારા? નણંદ છે? બેન છે તમારા? એવું છે. સરસ સરસ. તો જો એમને પણ સ્ટ્રેટનિંગ કરી નાખ્યા છે અને હજી તમને કરવાનું બાકી છે. હાલો ને હવે આવું બાબા હાલો એ કે હાલો. તો એવું છે તો ચાલો ફટાફટ આપણે અત્યારે સ્ટ્રેટનિંગ કરી. અત્યારે જો બધાને સ્ટ્રેટનિંગ થઈ ગયા છે. પિંકુ હાવણી બધા જ મને જો આમ જો 3 હાવણી. એ તો 3 હાવડી કેમ તમે ભેગી રાખો છો? હે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરી ત્રણેય રાખો એક હારે? કામ ફાસ્ટ થવું જોઈએ. કામ ફટાફટ થવું જોઈએ, એનું કામ એવું છે. તો ચાલો અત્યારે હવે આપણે ઘરે જઈએ, કારણ કે દેવાંશ જમી લીધું. અહીંયા કેમ છે દીદી? સારું સારું સારું. તમે લોક જોવો છો મારા? સારું જો તે. તો એવું બધું છે. જો તે સ્ટ્રેટનિંગ કરી નાખ્યા 3 જણાને કરવાના હતા. તો હે અમારે દેવાંશને સુવાનો ટાઈમ ગયો, કારણ કે 3 વાગે જાગ્યો હતો. સુવડાવી દેવાનું. ચાલો ઘરે જઈને પછી મારે બહુ બધું કામ છે પતાવવાનું. તો અત્યારે છે આજ તો કામ કરતી કરતી કેટલું કામ પતાવ્યું. આજ તો દેવાંશનું કુર્તું પણ લઈ આવી દેવાંગીમાંથી, મોટા હીરાબાગથી. અને અહીંયા પપ્પાની ઘરે આવીને આમ જો શાક. આ ટમેટા મેં દેશમાં બહુ ખાધા, અત્યારે પાછા થયા ટમેટા. સમજો આટલું શાકભાજી આવી ગયું. બનશે કાંઈ નથી કરવું. સાંભળ, આ બધું શાક છે ને એ લઈને બેસી જા ગેટે. આજ હું નવરી નથી, નકર હું બેસી જાત. તો બંસીને હું કહું છું શાક લઈને બેસી જા તો વેસાઈ જાય. બંસી પૈસા છૂટા થઈ જાય આપડા. એવું છે. તો ચાલો શાક લઈને આપણે ઘરે જઈએ, કારણ કે ઘરે જઈને ફટાફટ આપણે તૈયાર થઈને પાછું જવાનું છે મોટા વરાસા. હું જ અત્યારે સાડી પહેરીને થઈ ગઈ છું ફ્રી, કારણ કે બધું પપ્પા ત્યાંથી લાવવાનું હતું. શાકભાજી તો લઈ આવીશું અને મેં સાડી પહેરી લીધી છે. તો આપણે જવાનું છે અત્યારે દશા છે ને એટલે જવાનું છે. તો ચાલો ફટાફટ દશામાં જઈએ, કારણ કે હજી એને જવાનું છે થોડુંક મોડું, એટલે હાલ છે. હાલો ફટાફટ જઈએ. જો અહીંયા આવ્યા ને હે ત્યાં તો અહીંયા શા બનવા મળ્યો. પારસ આવીને તે શા બનાવી નાખ્યો. હે પારસ કેટલી બાકી આશીને રાખ્યા છે વાસણ મારા હાટું. તમે વળી હાડી પીધી જોઈ દો. આ દરરોજ કેવા કેવા વિડિયા ઉતારે છે ને એને આ જો વાસણ ઉટકવા બેહારી દીધી છે પરાણે. એમ નહીં, વાસણ ઉટકવા બેહારી દીધી. ઘરે તો વાસણ ઉટકતી જ નહીં તો હોય. ભાભી તમે વાસણ ઉટકતા કોઈ દી વિડિયો મૂક્યો છે? મારે કેમ આમ ઉટકવા વાસણ ઉટકવા વિડિયો બનાવો? જો આ જોઈ દો. ઈ કે હું નો હમાવ કેમ નો હમા? પરાણે બેહારી છે ને આજ વાસણ ઉટકવા. તમે બધાય કોમેન્ટ કરજો, તમે કોઈ દિવસ આને વાસણ ઉટકતા જોઈ છે? પણ એમ નહીં, એને બધાને ખબર જ હોય કે ઈશા કામ કરતી જ હોય. કેવી લાગે કામ વાળી? અસલ બીજી કામ વાળી છે પણ એને બતાવાય એમ નથી. આ એટલે ખાલી મોઢું થોડુંક બતાવી દઉં. એમ નહીં, આપણા ઘરે છે ને વાસણ ઉટકવા પારસ આવે. તો કોઈ દી જોયો તમારો વિડિયો વાસણ ઉટકવા? ના ના, ઈ વાસણ ઉટકવા તને બતાવાય નહીં કોઈને. કામ કરતા હોય બતાવે. જો બધાય કોમેન્ટ કરજો, હું બધી વાંચીશ કોણ કોણ કરે છે. બધાને કીધે ફટાફટ કરો. ફટાફટ કરજો. દયાથી લીધું. હા, પેલા એક્ટિવા શીખી જાવ. એવું કઈ નથી. શું ખબર વગર એકતા બેન તમે કેવું લીધું? હે? ઓરો શ્રેયાનું છે, આ શ્રેયાને દઈ દો.
એટલા બધા લઈ વિકતા બેન આ બધું લઈ ગઈ હતી ક્યાં છે જો એકતા બેન એટલા બધા આ તો અમાર ગાડીનું છે લી તમારી ગાડીનું નથી અમારું છે એવું છે એકતા બેન આમ તો વાગી ગયું છે જો. તો એમાં એવું છે આ બધું છે પર્સ આ ગાંડિયું થયું છે પર્સ ની દુકાન નાખી સેલ છે ને બધું લઈ આવ્યા અત્યારે અમારે છે જવાનું છે જમવા કેમ દયા તો ચાલો એકતા બેન જમવા જાય એમ કીધા એવું છે તો ચાલો ફટાફટ આપણે જાવી જોજો ઓલી વાડીમાં જમવાનું છે આ બધી વાયુ જો જાય છે ચાલો જોઈએ આપણે હવે પણ જમી લેવી અત્યારે મસ્ત મજાના ચાલો જય શ્રી કૃષ્ણ કેમ છે આપણે મળી ગયા અમારા ગામ અત્યારે છે ને અમારા ભજન શરૂ થઈ રહ્યા અને બધા મસ્ત મજાના ગોઠવાઈ ગયા છે સમજો હવન હે વેજા લોહી પી ગઈ છે આપણે ભજન સાંભળવાના છે અત્યારે બધા આપણા વિડીયોમાં બન્યા રહેજો જે નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો ધૂન રાખી હતી તે ધૂન પતી ગઈ ને પછી અમે આવ્યા કારણ કે વાગી ગયો છે એક આજ બહુ લેટ થઈ ગયું છે સુવામાં કારણ કે અજયની ગયા છે દેશમાં અજયની નહોતા આવ્યા તો ચાલો આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું કારણ કે છોકરાને સુરાવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા તમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ